ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુખસર ગામે નાણા ધીરધારનો ધંધો કરનાર વેપારીની દુકાને નકલી ઇન્કમ ટેક્સ અધિકારીઓની રેડ મામલે 2 આરોપીઓની ધરપકડ કરાઈ। સુખસર નકલી આઈટી અધિકારીનો મામલો। સુખસર ગામે નાણા ધીરધારનો ધંધો કરનાર વેપારીની દુકાને 6 જેટલા નકલી ઇન્કમ ટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી। અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને 6 જેટલા નકલી ઇન્કમ ટેક્સ અધિકારીઓએ દરોડા પાડ્યા હતા। નાણા ધીરધારના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી। જો કેસ ન કરવો હોય તો નકલી અધિકારીઓએ 25 લાખની માંગ કરી। 2 લાખ રોકડા લીધા હતા। 6 ઈસમોએ અન્ય નાણાં અન્ય જગ્યાથી આપવાની વાત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। સુખસર પોલીસે અમદાવાદના ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય જે રહેવાસી હાથીજણ અમદાવાદ તેમજ દાહોદના અબ્દુલ સુલેમાનને ઝડપી પાડ્યો, જ્યારે અન્ય 4 ઈસમો ફરાર થયા છે। સુખસર પોલીસે 6 ઈસમો વિરુદ્ધ છેતરપિંડી કર્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।